કે જીવા જીતા કે જજુમાં જિંદગીમાં થયું જે પણ એ હંધાઈનો રાજીપો. રાજીપો એટલે કે એવું ઠેકાણું કે જ્યાં હરખ અને શોખ પરિસ્થિતિ ગમે એ હોય ઉજવવામાં આવે. અને જિંદગીનો નિયમ એ જ છે કે માણસ એને કહેવાય કે જે તકલીફ, પીડા કે વેદના કે દર્દ કાંઈ પણ હોય હરેક વસ્તુને માણસે ઠેકાણે ઠેકાણે ઉજવતો રહીએ. અને ઉજવણી બધાયની નોખ નોખી હોય. ઈશ્વરે કોઈ માણસને કલાકાર બનાવ્યો, કોઈ માણસને કારીગર બનાવ્યો. તો મળીએ ગુજરાતના નવા ફનકાર, એક નવા કલાકાર બેન શ્રી સાગુબેનને. બેન, તમારું સ્વાગત છે રાજીપોમાં. ખાસ તો મારે એ જાણવું છે, સાગુ આહિર એટલે આધાર કાર્ડ પ્રમાણે નામ છે કે? ના ના, પહેલા તો આભાર, મને રાજીપોમાં તમે આવકારો આપ્યો એ બદલ હું આભારી છું. અને જે રીતે તમે પૂછ્યું કે સાગુ નામ એટલે શું, તો ઘણા ખરા મને પૂછે છે કે આવું જ નામ કેમ, એમ કંઈક યુનિક છે. બધાને કહી દો, આમ તો ઘણા બધાને ખબર છે કે મારું ઓરિજિનલ નામ શાંતિ છે. બરાબર. હા, એટલે પણ ઘરમાં કેવું કે બધાથી નાની છું, તો થોડુંક શું કહેવાય કે લાડકવાયા હોય, ચાગલા હોય બધા એમ. એટલે હું ઘરમાં પહેલેથી બધાય નાની એટલે થોડીક ચાગલી વધારે, તો સાગુ સાગુ કરી નાખ્યું. ઘરે બધાએ મને સાગો કહીને બોલાવે. બરાબર. એક શું કહેવાય દીકરાની જેમ એમ, લાડ પ્યારથી. એટલે ઘરે બધાએ સાગુ કહેતા હતા. એટલે ધીરે ધીરે કોલેજમાં આવ્યા, ફ્રેન્ડ સર્કલમાં બધાએ ફેલાણું. ટીચર્સ પણ મને એમ કે સાગુથી જ બોલાવે, કોઈ હજી કોઈ દિવસ શાંતિ કહીને નથી બોલાવી. હવે કોઈ શાંતિ કહે તો આપણે પાછું હા, મને અજીબ લાગે કે ભાઈ મને જ બોલાવે છે. એટલે એ રીતે નિકનેમ છે અને મને વધારે પ્રિય છે. નામ શાંતિ, પણ ઘરમાં આમ શાંતિ લેવા ન દે એવું થયું. નાના હોય એટલે એ તો પ્રોબ્લેમ રહેવાની જ છે ઘરનાને. તમારું વતન? મારું વતન દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાનું ગામ છે લાંબા. બરાબર. અહીંયા જ રહેવાનું. અને હાલ આ બધી શું કહેવાય પ્રિપરેશન ને બધી વસ્તુ બસ ગામથી જ. બરાબર. ગામડામાંથી માણસ ધારે તો એક ગુજરાતી પંક્તિ બહુ મજાની છે, ઉગવાની જેને ઉતાવળ હોય છે મોટે ભાગે એ બાવળ હોય છે. પણ એક પંક્તિ એવી છે કે જેને ઉગવું છે ને, કારણ કે આપણા ભજનમાં એનો ઉલ્લેખ છે કે ભીતુરે ફાડીને ઉગ્યો પીપળો. માણસને કંઈક કરવાની ચાહ હોય, કંઈક કરવાની તમન્ના હોય તો માણસ ધારે એ કરી શકે. એનું એક બેસ્ટ ઉદાહરણ છે. ખાસ એ પૂછવું છે કે થોડાક સમય પહેલા આમ તો પૂછવા કરતાં રાજીપોના દર્શકોને કેવું છે કે એક રીલ્સ બહુ વાયરલ થઈ હતી અને સ્ક્રોલ કરતાં કરતાં બહુ આવતી હતી કે ભાઈ આ ચશ્માવાળી છોકરી કોણ છે. તો આ ચશ્માવાળી છોકરી એટલે અમારે સાગુબેન. હું એ ક્યાંનો પ્રોગ્રામ હતો અને શું હતી રીલ? એ રીલ ગયા વર્ષ સિઝનની છે, લગનગાળામાં. હું અને બાબુભાઈ આહિર સત્તા પર પ્રોગ્રામ હતો આપણા જ સમાજમાં. તો મને કાંઈ એવો ખ્યાલ નહીં કે આ રીતે આ હાલી જવાનું છે, આ બધા આ રીતે ઓળખતા થશે. બસ એમ જ ભાઈને કીધું કે ભાઈ આ એક કટકો, મને ભાઈ જ શૂટિંગનું બધું કરે છે એટલે ભાઈ એમાંથી મને કટકો કાઢીને એ વિડીયો આપ્યો અને મેં પોસ્ટ કર્યો. એટલે ધીરે ધીરે શું કહેવાય વ્યૂઝ ને લાઇક્સ ને વધવા માંડ્યા. અને મારી આઈડી કરતા એ કોઈ ખબર નહીં, કોઈ બીજા પેજ ઉપર કોઈ ભાઈએ એ રીતે ઉપર હેડિંગ માર્યું કે ભાઈ ચશ્માવાળી છોકરીએ દુનિયા હલાવી દીધી. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભગવાનની દયા જ છે, પણ કોઈ બીજા થ્રુ કોઈ લખે એવું ઇન્ટરેસ્ટિંગ એટલે પબ્લિકને થોડીક જાણવાની વધારે ઓલી થાય કે ભાઈ આ ચશ્માવાળી છોકરી એવું તો શું ગાયું હશે, કોણ હશે. એટલે એ થ્રુ મને વધારે ચાહના મળી ને મારું નામ થોડું એનાથી વધારે આગળ ગયું. 100%. ના, પણ તમે એના હકદાર છો. આપણે આદ્ય શક્તિમાં હારે નવરાત્રી કઈ રીતે, હું એમના કામથી પરિચિત છું. અને મરીજ સાહેબનો ન ભૂલતો તો એક શેર છે કે જાણવા છતાં વાહ ન બોલી શકે એવી અધૂરી દાદથી હું વાકેફ છું. દાદ માણસને અધૂરી એટલા માટે ન દેવાય કે લોકસાહિત્ય તો અહીંયા સુધીની તમીજ માણસને શીખવાડે કે ઘા દુશ્મનનો વખાણવો પડે. તો આપણા પોતિકા, આપણા આસપાસ રહેનાર માણસ, આપણા જેવા સામાન્ય પરિવારમાંથી ઉજરી અને મોટા થયા હોય, કારણ કે પરિસ્થિતિ હરેક માણસની પોતીકી એક વાર્તા હોય. ઘણીવાર થાય એવું, મોરબીના કવિશ્રી મગનભાઈ ડાવેરાનો એક શેર છે કે શરૂઆતથી જ નકશો ખોટો થઈ ગયો. એવા કેટલા લોકો આપણાથી અજીબ ફનકાર હોય, એનામાં કાબેલિયત હોય, છતાં એક મંચ, સમય અને પરિસ્થિતિ ન મળવાના કારણે ઘણી વખત એવા કિસ્સા બનતા હોય. એના માટેનું આ એક મુક્તક હતું કે શરૂઆતથી જ નકશો ખોટો થઈ ગયો, બનાવવું તું મકાનને ઓટો થઈ ગયો. આખા મકાનના અભરખા લઈને માણસ બેઠો હોય, છેલ્લે એક ઓટોમાંથી એ માણસનું આખું
આખું પૂરું થઈ જાય. પણ એમની મહેનત છે, એમની લગન છે, એમનો સ્વભાવ છે. અને ખાસ માણસને એક હું તો એવું માનું છું કે ઈશ્વર કોઈને આપે ને એ તો એની હોશિયારી કરતાં માણસની નિષ્ઠાને આપતો હોય છે. ઈશ્વર તમારામાં પડેલી નિષ્ઠા કે આ માણસના હાથમાં પાવર કે એક સારા મુકામે પહોંચ્યા પછી એ માણસ કેટલો ઝૂકી હકશે એના ઉપરથી ઈશ્વર લગભગ માણસને આપતો હોય છે. પણ મારે એ જાણવું છે, અભ્યાસ તમે કેટલો કરેલો છે? અભ્યાસ આમ તો મેં BA ઇકોનોમિક્સ સાથે કમ્પ્લીટ કરેલું છે. વાહ. પહેલા 1 થી 12 ધોરણ ગામમાં જ ભણી છું, લાંબામાં. અને પછી કોલેજ માટે જામનગર જવું પડ્યું. જામનગર મેં BA કમ્પ્લીટ કર્યું અને કોલેજ પૂરી કરી એટલે પછી તરત આ ફિલ્ડમાં આવવાનું થયું. અચ્છા. હા, એટલે પછી થોડુંક આમ થાય ભણવાનું સારું જ છે, ના નહીં, પણ એકદમ કહીએ તો હાવ ઠોઠે નથી, પણ થોડોક પહેલેથી ઇન્ટરેસ્ટ ઓછો રહ્યો છે, એમ માપે. એટલે પછી એમ થયું કે હા, એવરેજ. એટલે પછી એમ થયું ચાલો હવે અહીંયા આને રાખી અને હવે આ ફિલ્ડમાં આગળ વધી, આમાં ધ્યાન. ગાવાની શરૂઆત કોલેજ પછી થઈ કે? આમ તો ગાવાનું તો નાનપણથી ચાલુ છે. બધાને જેમ બધાય કલાકારનું એક જ હોય છે કે ભાઈ નાના હોય એટલે સ્કૂલમાં વધારે ઇન્ટરેસ્ટ હોય કે અહીંયાથી ગાવાની શરૂઆત કરી. એમ જ મારે પણ પ્રાર્થના હોય, બાલસભા હોય કે કોઈ ઇવેન્ટ્સ હોય, 26મી જાન્યુઆરી છે, આ તે, તો એમાં ગાતી. પછી ગામમાં ગરબી થતી. પહેલા, હવે નવરાત્રીનો માહોલ મોટો થઈ ગયો છે. પહેલા નાની નાની ગરબી થતી, તબલા અને મંજીરા અને ખાલી હાર્મોનિયમ, બસ આટલું જ હોય. આ ઉપર હું ગાતી. પહેલા મને સ્કેલ કે કાંઈ તાલ કે કાંઈ ઈ બાબતની કઈ ભાન નહીં એમ. ત્યારે હું અહીંયા ગાવા જાતી. મેં લગભગ 6ઠા-7મા ધોરણથી આ ફિલ્ડમાં ગાવાનું ને આ બધું ચાલુ જ હતું. પણ વર્ષે એક નવરાત્રી આવે, બસ આ નવરાત્રીમાં ગાવાનું અને અહીંયાથી બસ પૂરું. નવરાત્રી પતે એટલે પાછા ભણવા ભેગા. પણ કોલેજ પૂરી કરી અને પછીની જે નવરાત્રી પહેલી હતી, અમારા ગામમાં બધાએ મોટા મોટા એ વિચાર્યું કે ચલો આપણે મોટી નવરાત્રી કરીએ. ઢોલ છે, ઓર્ગન છે, આ બધું મંગાવી, સાઉન્ડ સારું મંગાવી. અને એમાં શું કહેવાય કે પહેલી જ નવરાત્રીમાં મેં ગાયું અને હા, પહેલી વાર. અને બહારથી અમારે બાજુનું ગામ છે, લીંબડીની બાજુમાં રાણ, ત્યાંના એક ભાઈ છે, જયદીપભાઈ ગઢવી કરીને, સારા કલાકાર છે. તો એ મેં સાંભળ્યું અને પછી ભાઈને કીધું કે ભાઈ છોકરી સારું ગાય છે, થોડુંક ધ્યાન દો, મહેનત કરાવો, આગળ જાશે. અને પછી બસ એ રીતે પપ્પાને વાત કરી અને બધાને શું કહે રાજીપે આ કામ આગળ વધાર્યું અને ભગવાનની દયા થઈ. પણ ગામમાં ગાવામાં કોન્ફિડન્સ એક્સ્ટ્રા જોઈએ એવું નથી લાગતું? હજી લાગે છે. પ્રોગ્રામ બધી જગ્યાએ કરી છે, પણ ખુદના ગામમાં આપણી જ પબ્લિક હોય, એમ કહે ને કે ઘર જેવા જ હોય બધા, આડોશી પાડોશી છે, આ છે, એમની સામે થોડુંક મને એમ થાય વધારે હાર્ડ લાગે, થોડુંક અઘરું પડે. ગાવાની સ્કિલ ની હારવાર બીજી કોઈ સ્કિલ ખરી? સ્કિલ આમ જોવા જાય તો શોખ બધા છે, બરાબર, પણ આ ફિલ્ડમાં આવવાનું વિચાર્યું નતું. પહેલા મને રિપોર્ટર બનવાનો શોખ હતો, એન્કરિંગ કરવાનો. એટલે મને એવું લાગે છે હવે નો કરતા, એ અમે કરીએ છીએ. ના, હવે હું તમારી ફિલ્ડમાં નહીં આવું, એ તમે બીક ના રાખો. પણ હતો શોખ અને મને લાગે એ છે કે ક્યાંક ને ક્યાંક હું એ વસ્તુ માટે પ્રિપેરે હતી. પણ શું કહેવાય, નસીબમાં આ લેખ હોય છે અને ભગવાનની દેન છે. તો બસ આ ફિલ્ડમાં હવે જંપલાવી દીધું છે, એ બધો શોખ મૂકી દીધો છે હવે. ગાવાની કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ તાલીમ લીધેલી કે નહીં? ક્યારેય નહીં. મને સાચું કહું તો હું જ્યારે સ્ટેજ ઉપર પહેલી વાર ગઈ, મને સા એટલે શું એ ખબર ના પડતી. હાર્મોનિયમમાં હાથ મૂકવો કઈ રીતે વગાડે, હું જોતી કે ભાઈ બધા કલાકારો આમ હાર્મોનિયમ આવી રીતે પોતાની આંગળી ફેરવીને સરસ મજાના ગીત વગાડી નાખે. મને હજી નથી ફાવતું, પણ ત્યારે મને કાંઈ સ્કેલ શું હોય, રિધમ શું હોય, આ બીટ શું છે, કાંઈ એટલે કાંઈ મને ખબર ના પડતી. ને પહેલેથી ભગવાનની દયા કે આ શું કહેવાય કે આમ જોઈએ ને તો ભગવાનની દેન જ છે. બાકી મને મારી જાતે એમ નહીં કે ચલો અહીંયા બેસીને આ વસ્તુ શીખી છું કે આ ભાઈ પાસેથી મેં આ શીખવા, આ બેન પાસે, ક્યારેય નહીં. જી છે એ બધું બસ ઉપરવાળાની દેન છે. પ્યોરિટી બહુ મોટી વસ્તુ છે. મારી પાસે જે છે, આમ જોવા જાય ને તો માણસના મનમાં નોખા ફાકા હોય કે હું કઈક છું એમ. એક લેવલે પહોંચ્યા પછી અથવા તો શરૂઆતમાં હરેક માણસ, ગુજરાતી ભાષાનો એક શેર છે કે હું ની જેને હવા લાગી. અમુક વખતે અમુક માણસના હુંપત એટલા મોટા હોય, સેલ્ફ કોન્ફિડન્સ અલગ વાત છે અને ઓવર કોન્ફિડન્સ એ અલગ વાત છે. એના માટે ગુજરાતી ભાષાનો એક બહુ મજાનો શેર હતો કે હું ની જેને હવા લાગી એને પછી ન દવા લાગી ન દુવા લાગી. એના માટે દવા અને દુવા એકેય કામ નથી કરતા હોતા.
પણ એ તમારી નિખાલસતા આઈ થિંક ઈશ્વરે તમને આપ્યું જ એટલા માટે કે સહજતાથી. અને માણસ છે ને, માણસનું પેલું સરનામું એ કે માણસના ભીતર રિયેલો માણસ ત્યાં જીવતો હોય કે જે માણસ સહજ હોય. તમને મળીએ ને કોઈક માણસ રાજી થાય, કોઈ માણસ આપણને બોલાવે તો હારા મોઢે બોલીએ, એનાથી વિશેષ હું નથી માનતો એક માણસ તરીકે. અને એક એઝ એ આર્ટિસ્ટ તમારામાં એ બેસ્ટ ક્વોલિટી. હું કોઈ એવો તજજ્ઞ કે વિદ્વાન માણસ નથી, પણ એક માણસ તરીકે કહી શકું કે માણસ પાસે આટલી અપેક્ષા રાખે કે આ માણસમાં માણસાઈ હોવી જોઈએ. પણ તમે શરૂઆત કરી તમારા ગામમાં, તમે નવરાત્રી કરી, ત્યાંથી પછી તમને રિસ્પોન્સ મળ્યો અને ઘર પર્યાણ દેશી ભાષામાં કહી તો તમે કર્યું. પેલું સ્ટેજ અહીંયાથી નીકળી અને પેલું મોટું સ્ટેજ એવું કયું કે જે તમને એમ થયું કે યસ આ વસ્તુ મારા માટે મોટી છે એમ? પેલું સ્ટેજ આપણે હારે જતા બધા, આદ્યશક્તિ જામનગર. એક રીતે કહું ને તો આજકાલની જનરેશન કદાચ માને ના માને એ વસ્તુ અલગ છે, પણ એ બધું ક્યાંક ને ક્યાંક હતું પહેલેથી એમ કે નવરાત્રી ગયા વર્ષની મેં જોઈ એટલે મને અંદરથી એમ હતું કે એકવાર મને ચાન્સ મળે તો. આદ્યશક્તિ? હા, મને પહેલેથી શોખ આદ્યશક્તિ સ્ટેજનું, પહેલેથી મને હતું. અને ઈ પેલું સ્ટેજ મારું મોટું કે જ્યારથી મને માણસ થોડા થોડા ઓળખતા થયા કે આ રીતે બેન આગળ વધે છે આમ તેમ, એટલે ઈ મારું પેલું સ્ટેજ. પણ અહીંયા તમારું પરફોર્મન્સ સારું હતું. અમુક વખતે કેવું થાય કે પાકો ડ્રાઈવર ઈ કહેવાય કે જે હાકડમાંથી ગાડી કાઢી લે. એટલે ઈ એક બહુ મજાની વસ્તુ હતી. અને ઈ વાતનો રાજીપો કે મારું આમ તો ઈ પેલું સ્ટેજ મોટું કે જ્યાંથી હું ઇન્ટ્રોડ્યુસ થયો. તો એક જ નિહાળના મુદ્દે અમે બધાય વિદ્યાર્થીઓ. પછીથી તમારે પ્રોગ્રામનો સિલસિલો ચાલુ થયો. અને ખાસ તો તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં પ્રોગ્રામની સંખ્યા વધારે બીજા એરિયા કરતા. દાંડિયા હોય, મંડળી હોય. મેં તમારું કીર્તનમાં એક વિડીયો જોયો હતો. મંડળીનો શોખ છે મને પહેલેથી, નાનપણથી. દેશી જે આપણા લોકગીતો છે, બધું જે જૂનું પુરાનું જે છે આપણું, મને થોડો વધારે શોખ થાય એમ. મને પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે કલાકારને હાલવું જ પડે. એ લોકોને કદાચ હિન્દી સોંગ સાંભળવું હોય, આપણને ગાવું જ પડે. પણ હું પર્સનલી મારી ચોઈસ પૂછવામાં આવે તો મને દેશી વધારે ગમે છે, એટલે મંડળીનો શોખ છે. અને કીર્તન ને એમાં બધામાં મને વધારે ઇન્ટરેસ્ટ છે. અને જ્યાં સુધી હું તમને ઓળખું છું, મેં તમને સાંભળ્યા છે ત્યાં સુધી દેશીમાં એક બહુ સારી પકડ છે. અને એક બેઝ વાળો, કારણ કે આપણું ફોક છે ને ઈ નાભીના અવાજથી તમે ગાવ ને તો સામેવાળા માણસ, કારણ કે એ બધા કથા ગીતો છે, એ એવા ગીતો છે કે જેના ઉપર વાર્તાયું હોય, જેના ઉપર ઇતિહાસ આખા ઉભા છે. અને આમ ધ્યાનથી તમે સાંભળો ને તો એમાં જડીબુટ્યું છે. નોખનોખી પરિસ્થિતિઓમાંથી માણસને કેવી રીતે તરી અને ઉગરી જાય. ગુજરાતી ફોક ઉપર તમારી પકડ બહુ સારી છે. તમને ભજન ગાતા મેં સાંભળ્યા નથી, તો ભજન તમે ગાતા નથી કે સાંભળતા નથી કે? ના, ભજન ગાતી નથી 100%. હજી હું ક્યારેય સંતવાણી ડાયરામાં નથી ગઈ. અચ્છા. પણ મને શોખ ઘણો સંતવાણીનો, ભજન સાંભળવા. આપણે મોટા મોટા જે કલાકાર છે, રામદાસભાઈ ગોંડલિયા છે, આ બધા એને સાંભળવાની કઈક અલગ જ મજા છે. જયારે એમ શું કહેવાય કે માણસ ક્યારેક ક્યારેક ડિપ્રેસ બધાય અનુભવતા જ હોય, તો એવો ક્યારેક એમ કે ટાઈમ આવે તો એવું થાય કે હાલને ભજન સાંભળીએ, શાંતિ મળે એમ આપણા જૂના ભજન સાંભળીને. પણ મને ખુદને, મેં ક્યારેય તાલીમ નથી લીધી, હાર્મોનિયમ મને ફાવતું નથી, એટલે હું થોડીક એ વસ્તુથી મને ખુદને કોન્ફિડન્સ નથી કે શાયદથી હું અત્યારે સંતવાણી કરવા લાયક છું. મને હજી થોડીક પ્રેક્ટિસ અને આ વસ્તુમાં મારે થોડુંક હજી ખુદને વધારે ઇન્વોલ્વ કરીને પછી જવાની જરૂર છે. એમ કે શીખા વગર સ્ટેજ ઉપર ચડી જાવ સારી વસ્તુ નથી. એટલે સંતવાણીનું અત્યારે કેન્સલ જ રાખ્યું છે. મેચ્યોરિટી વાળી વાત તમે બહુ નાની ઉંમરમાં કરી. પણ આ જર્ની તમારા માટે સરળ નહીં રહી હોય, કારણ કે અમુક વખતે આપણે જે પ્રદેશોમાંથી આવતા હોય, આપણે જે કલ્ચરમાંથી આવતા હોય, આપણે જે કાસ્ટમાંથી આવતા હોય, એમાં ઉતાર ચઢાવ હરેક માણસના જીવનમાં આવે. એમાં વિડંબણાઓ આવે, એમાં બાધાઓ આવે. તમે એ બધી પાર કરી અને ગુજરાતમાં તમારું, એમાં ખાસ સૌરાષ્ટ્રમાં એક સારું એવું નામ છે કે તમારે ક્યાંક જઈ અને કેવું ન પડે કે હું કોણ છું. તમને ક્યાંય પણ જાવ 5 લોકો ઓળખતા હોય. તો આ જગ્યાએ આટલા ઉતાર ચઢાવ પાર કરી અને તમે જ્યાં આગળ વધતા હતા, તમે વિચાર્યું હતું કે હું રાજીપોમાં જાય છે? રાજીપોમાં આવવાનું ખરેખર આમ જોઈએ ને તો હમણાં અમે ગાડીમાં આવતા હતા ત્યારે જ વાત કરી કે જ્યારે તમે આ લોકોએ શો બહાર પાડ્યો ને ત્યારે જ મેં ભાઈની લિંક જોઈ અને મેં જોયું કે તમે આ રીતે શો ચાલુ કરી રહ્યા છો.
ખરેખર તમને સારું લગાડવા નથી કહેતી, પણ મને ખુદને અંદરથી ઈચ્છા હતી કે હું એક વખત રાજીપોમાં જાઉં. થેન્ક યુ. મને ખુદને એવું હતું કે ભાઈ આપણે જાવું જ છે એક વખત. એટલે એ તો મને વિચારેલું તો પહેલેથી હતું કે જાશું એકવાર. તમારું ઇમેજિનેશન બહુ સ્ટ્રોંગ છે અને આ રીતે અમે પણ અમારા શોનું પ્રમોશન કરાવતા હોઈએ છીએ કલાકારો પાસે, જેથી કરીને અમારું હાઈલા રાખે. પણ હકીકત રાજીપો એને કોઈ શો કેવા કરતા આ એક ઠેકાણું છે અને એવા માણસોને ભેગા કરી અને હરખ શોખને ઉજવીએ કે જે માણસ ખરેખર જમીનારે જોડાયેલો છે. બાકી ઊંચા જે છે એ આપણને દેખાતા નથી, કારણ કે આપણે તો બહુ નીચે રહેવા વાળા માણસો છીએ. એટલે એને કોઈનો વાંધો કે વિરોધ નહીં, પણ અમુક વસ્તુ માણસનો પોતાવટ હોય, માણસના પોતાના એક ક્રાઇટેરિયા હોય કે ભાઈ આ પ્રકારનું કામ કરશું. અને તમે ખરેખર અમારા શોની શોભા છો કે ભાઈ જે માણસ પોતાની મહેનતથી આવડતથી આવ્યો. પણ એ વાત નહીં કરતા પ્રશ્ન મારે એ પૂછવો છે, તમે કોઈ તાલીમ લીધી નથી છતાંય તમે સૂરના બહુ પાકા છો, એનું કારણ એના પાછળનો કોઈ રિયાઝ કે તમારા પોતાના અંદર જ એવા ટેમ્પરામેન્ટ સેટ છે? મને એકદમ શું કહેવાય, ખુલ્લી વાત કરું ને તો મને ખુદને એકલી બેઠી હોય ને ત્યારે મને એવો વિચાર આવે કે ઘણા કલાકાર કોઈ નબળા નથી હોતા, બધાએ પોતપોતાની રીતે સારું જ દેવા માંગતા હોય અને સારું જ આપે છે બધા. પણ ઘણા બેતાલા થઈ જતા હોય, કોઈ બેસુરા થઈ જતા હોય. હું એ સ્ટાર્ટિંગમાં થઈ જતી, એવું નથી. શરૂઆત મારી હતી ત્યારે હું સ્કેલ મૂકી દેતી આ તે. જોકે મને તો ખ્યાલ જ નતો કે સ્કેલ નામની કોઈ વસ્તુ હોય. પણ ભગવાનની ખરેખર દયા કહેવાય કે ક્યારેય કોઈની તાલીમ નથી લીધી, નથી કોઈ પાસે બેસીને શીખી, પણ પકડ ભગવાને દીધી છે અને ખરેખર આભારી છું. મને ખુદને એ પ્રશ્ન થાય છે કે મને કઈ રીતે આવી ગયું. સેમ મારી સ્ટોરી એવી જ હતી. હું પહેલી વાર સ્ટુડિયોમાં ગયો ને ત્યાં હું કલાકાર નહોતો, મારું ખાલી એક સ્ટેટસ આવ્યું હતું ને એ જોઈને મને, હું બેઠો હતો ને હાર્મોનિયમ ને એ માહોલ ને બેન્જો ને મેં પહેલી વાર ફીલ કર્યો એ માહોલ ભેગો. એટલે મને થયું ભાઈ આપણે કલાકાર, એમ કરીને અમે સ્ટુડિયોમાં ગયો અને મેં લોક સાહિત્યનું રેકોર્ડિંગ કર્યું હતું. ચોટીલાના કાનાભાઈ રબારી હારે હતા, તો હારે વાયલિન વાળા ભાઈને લીધા હતા. તો વાયોલિન વાળાએ મને પૂછ્યું હતું તમે કયા સ્કેલથી બોલશો. હવે એ પ્રશ્ન મારે મને જીવનનો અઘરામ અઘરો હતો. મેં કીધું હતું હા કે કાના મામા આવે તો ખબર પડે હું કયા સ્કેલથી બોલીશ એમ. એટલે પણ હરેક માણસને પોતપોતાનો કાનો જડી જતો હોય, જેમ મને જડ્યો એમ હરેક પાસે પોતપોતાના કાના હોય કે જે આપણા રાહબર થઈ જાય. પણ પરિસ્થિતિ અમુક વખતે કેવું થાય કે અમુક વખતે તમને ખુદને ડિમોટિવ થઈ જાવ કે ભાઈ તમે તમારી તૈયારી હોય, તમે જોતા હોય કે મારામાં કાબેલિયત છે, તમે ખુદને એક સ્ટેજ ઉપર જોતા હોય, છતાંય આપણને પરફોર્મ કરવા ન મળે, અથવા તો સ્ટેજના જે રાજકારણ કરતા માણસની માણસ પ્રત્યેની ઈર્ષાઓ, એવા પ્રસંગો બનેલા કે બનતા જ હોય. આ ફિલ્ડ જ એવું છે કે નબળા અનુભવ થવાના જ છે. પણ હું જયારે શરૂઆતમાં આ ફિલ્ડમાં આવી ને એટલે મને ખ્યાલ નહીં કે આવું બધું અહીંયા હોય, આવી શું કહેવાય આવું બધું અંદર થતું હોય છે. શરૂઆતમાં તો આપણને એમ થાય કે ભાઈ આપણને નથી આવડતું, એટલે આપણે થોડુંક ધ્યાન ઓછું દઈએ એ વસ્તુ પર કે ભાઈ આપણો ફોલ્ટ હશે, એમ કઈ બગડ્યું છે તો આપણો ફોલ્ટ હશે. પછી ધીરે ધીરે જેમ તમે અનુભવ કરતા થાવ ને એટલે તમને ખબર પડે કે ભાઈ ફોલ્ટ તમારામાં જ નથી. કોઈ પર્સનલી મારે કોઈ યારે દુશ્મની એ નથી અને કોઈને નથી હોતી, પણ અમુક વસ્તુ એવી થતી હોય કે ભાઈ કોઈ આવ્યા હોય આપણી હારે, એ પર્સનલી સાઉન્ડ બંધાવીને આવ્યા હોય, એ લોકો ટીમમાં હોય, આપણે સિંગલ બુક કર્યું હોય, એટલે ક્યારેક સાઉન્ડ દબાવી દે, ક્યારેક એ લોકોની સાઉન્ડની જે ક્વોલિટી આવતી આપણને ન આવતી, આપણને એમ થાય હું આજે કેમ ખેંચાવા માંડી, મને કેમ આવું અલગ ફીલ થાય છે. પણ આ બધા અનુભવ જરૂરી છે મારા હિસાબેથી. તો આ થવું જ જોઈએ, તો જ એક કલાકાર ટકોર લાગવી જ જોઈએ. આપણે કેટલા પાણીમાં છે થવું જ જોઈએ. સાચી વાત છે. પણ એ પરિસ્થિતિઓ વિકટ આવે અમુક વખતે, કેવું હોય કે આપણા ખુદ હારે આપણે જઈ બેસીને ત્યાં આપણને ઘણી વાર એમ થાય કે ના યાર મારે આ નથી કરવું, અથવા તો એવા એમ કહેવાય ને કે એ નીચાણ વાળા પાસા, અથવા તો ખરાબ સમય આપણે જેને કહી એવા ખરાબ સમય આવતા હોય, તો એવા ટાઈમે તમને કઈ એવી વસ્તુ છે કે જે મોટિવેટ કરે કે ના મારે તો કરવું જ છે? શરૂઆતમાં હું ઘણી વાર હારી જતી એમ, અને એમ થતું કે ભાઈ આ આપણા કામનું નથી. ક્યાંક શોમાં ગયા હોય, કંઈક મારાથી ભૂલ થાય તો હું ખુદને કોઈસા કરું કે ભાઈ આવું કેમ કર્યું, તે આ ધ્યાન રાખવું જોઈએ, આ તે ઘણી વાર એવું બનતું. પણ મને છે ને એકલા બેસવાની બહુ ટેવ છે. હું ખરેખર સાંજનો ટાઈમ હોય ને ઇવનિંગમાં, એટલે મને એકલા બેસવાની ટેવ. તો હું એકલી બેઠી છે ને સેલ્ફ ટોક કરી લઉં ને જ્યારે,
એટલે મને એમ થાય કે નહીં, બધો ભાર ઉતરી ગયો. એક વખત ખુદારે વાત કરી લેવાની, ભાઈ જે આખા દિવસમાં થયું હોય એ એકવાર બહાર કાઢી નાખો એમ. આજે મને પ્રોગ્રામમાં એમ થાય કે ભાઈ આ ભૂલ થઈ ગઈ, હું ઘરે આવીને પેલા બધા, હું એક નહીં, બધા કલાકાર આ ફેસ કરતા હોય કે મુંજાઈ જાય કે ભાઈ કે શરૂઆત છે અને આપણા બગાડીને આવ્યા, બગડી જશે તો બધું ફ્યુચર બગડશે તો. પણ તમે જાતને જ્યારે ઓળખતા થઈ જાવ ને, ખુદને હેન્ડલ કરતા શીખી જાવ, એટલે પછી કાંઈ ઇમ્પોસિબલ નથી. મારા માટે તો એ બેસ્ટ છે કે ક્યારે પણ ડિમોટિવેટ થાવ ને એટલે બસ અગાસી ઉપર જે એકલા બેસો 5 મિનિટ, એટલે બધું રેડી થઈ જશે. ગુજરાતી ભાષાનો બહુ મજાનો શેર છે કે મને ક્યાંય લાગે નહીં એકલું, મને મારું એકાંત ગમે એટલું. આપણને આપણું પોતાની જાત તો એટલી ગમવી જોઈએ કે આપણે કમસે કમ આપણા હારે તો બેહી શકીએ, અને એટલું સારું માણસ રહેવાનું કે આપણે આપણા હારે બેહી શકીએ. પણ આ પ્રોગ્રામનો તમારો સિલસિલો ચાલુ થયો પછી હવે તો તમે ઘણા બધા પ્રોગ્રામ, લગ્ન ગીત હોય, દાંડિયા હોય, એ રીતના જોયા છે. યાદગાર પ્રોગ્રામ તમારો કયો કે જ્યાં તમને ખૂબ, જો કે પ્રોગ્રામ હરેક યાદગાર હોય, આપણા માટે હરેક પ્રોગ્રામ ઇમ્પોર્ટન્ટ હોય, પણ અમુક વખતે કેવું હોય કે આપણને યાદ રહી ગયું કે અહીંયા મને બહુ મજા આવી હતી એમ. એવો પ્રોગ્રામ આજે બાબુભાઈ વાળી આપણે વાત કરી, અમે હારે હતા ના ક્લિપ જે વાયરલ થઈ, ચશ્માવાળી છોકરી, ઈ પ્રોગ્રામ, આમ તો બધા પ્રોગ્રામમાં તમે કીધું એ રીતે મજા જ આવતી હોય, આપણને પબ્લિકને સારું લાગતું હોય, પણ ઈ પેલો પ્રોગ્રામ એવો કે મને હજી યાદ છે, સ્ટેપ બાય સ્ટેપ બધું યાદ છે કે મેં ક્યાં શું ગાયું હતું, પબ્લિકનું રિએક્શન કેવું હતું, બધા લોકોએ મને કઈ રીતે વધાવી. ઈ પ્રોગ્રામ આમ જોઈએ ને તો મારી લાઈફનો આમ બી ચેન્જિંગ પોઈન્ટ જ છે કે આ રીલ પણ યાની જ હતી. અને મેં ખુદ આટલા ટાઈમમાં, હવેના પ્રોગ્રામ તો ઠીક છે, પણ સ્ટાર્ટિંગના પ્રોગ્રામમાં એ મારો પહેલો પ્રોગ્રામ કે મેં ખુદ એન્જોય કરીને ગાયું હતું. ત્યારે મને ભાન પડી કે ભાઈ ખુદ આ વસ્તુમાં ઢોળાઈ જવું પડે, જે પાત્ર આપ્યું હોય ને એમાં આપણે એ રીતે ગોઠવાઈ જવું પડે. અને પછીથી શું કહેવાય કે બીક નીકળી ગઈ કે ભાઈ આપણે આ વસ્તુ માટે રેડી જ છીએ, થોડીક મહેનતની જરૂર છે બસ. એટલે એ પ્રોગ્રામ મારો યાદગાર છે. પર્સનલ લાઈફમાં તમે ઘરે નવરાશના સમયમાં વધારે? હું આમ તો ઘરે વધારે પડતી નવરી જોઉં છું. વાહ. કામ તો શું કહેવાય ઓછું કરું છું, પણ વધારે હમણાંથી તો શું કહેવાય, પેલા આ કમુરતા હાલે છે એટલે હાવ ફ્રી હોય છે. બાકી હું ક્યારેક રિયાઝનું ને આ બધું તો આપણે ચાલુ રાખવું જ પડે થોડું. પણ હમણાંથી ખરાબ આદત પડી ગઈ છે કે વેબ સિરીઝ જોતી હોઉં છું એકલી બેઠી બેઠી. બરાબર છે. બાકી બસ ઘરના કામ અને આ આપણું ફિલ્ડ છે એટલે રિયાઝ ને આ બધું. તો આ ફિલ્ડમાં ઘણા તમને મેસેજ, ફોન કે આવતા હશે. તમે એવી ઘણી છોકરીઓના આઈડિયલ હશો કે તમે જ્યાં છો, તમે જે રીતે જીવો છો, તમે જે ઠાઠથી રહેતા હોય, નીકળતા હોય, તો ઘણા લોકો એવા હશે, ખાસ ઘણી ગર્લ્સ, છોકરીઓ નાની નાની હોય કે જેને એમ થતું હોય કે મારે સાગું થવું છે. તો તમારી પાસે ઘણા એવા લોકો હોય કે જે સલાહ લેવાય આવતા હશે. તમે શું પ્રિફર કરો આ ફિલ્ડ માટે? આમ જોવા જાય તો તમે બહુ મોટી વાત કરી દીધી કે હું આઈડલ હોઉં તો સારી વાત છે કે કોઈ આપણને આઈડલ માનતું હોય. અને જો માનતા હોય અને મને પૂછે કે શું કરવું જોઈએ, તો હું તો એમ જ કહું કે ખુદ ઉપર ભરોસો રાખો. બધાય સપોર્ટ કરતા જ હોય. હું ફિલ્ડમાં આવી ત્યારે મને એક એવું હતું અંદરથી, ભાઈ શીખા વગર ન થાય એમ, મારે શીખવા તો જવું જ છે. મારા મોટા ભાઈનો હું ખરેખર આભાર માનીશ કે એ મને કીધું બેન શીખા એવું જરૂરી નથી કે શીખો તો જ આવડે, તમને અંદરથી હોવું જોઈએ. એને મને પહેલી વાત એ કીધી. અને ત્યારે મને થોડુંક એમ થયું ભાઈ તો જો રોકે છે, આ તે જવા નથી દેતા. પણ આજે મને એ વસ્તુ સમજાય છે કે જો ખુદ ઉપર ભરોસો રાખીને કરશો ને તો બધું થઈ જશે. એવું નથી કે કલાકાર જ બનો, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, પણ બસ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. કલાકારોનો એમાં ફિમેલ આર્ટિસ્ટોમાં એવી ફરિયાદો ઘણી સાંભળી કે જે છોકરી ગાતી હોય એને ઘરકામ ઓછા આવડે કે રસોઈ ન આવડે. તો તમારે એવું જ છે કઈ કે? કલાકાર બની છો એટલે નથી આવડતું એવું નથી. પહેલેથી જ નથી આવડતું? ઘરમાં નાની છું અને પ્લસમાં મોટા બેન છે, મમ્મી છે, ભાભી છે, એટલે કરવું નથી પડ્યું એમ ક્યારેય. તો બધી રીતે ભગવાનના 2-4 હાથ મારી ઉપર જ છે. કામે ના કર, આરામ કર તું તારે. રાજીપોના આ શોમાં એક્સક્લુઝિવ સાગુ આહિરને કાંઈ આવડતું નથી છતાંય હાલે છે. મોટિવેશન લેવાનું અહીંયાથી શીખી જઈશ હું, ટાઈમ આવે શીખી જઈશ. ઈશ્વર ટૂંકમાં તમને આસ્થા છે. આમાં ઓલું કહેતા હોય ને, હરી તું મારું ગાડું ક્યાં લઈ જાય, એ કાંઈ ના જાણું. પણ છતાંય હાકનાર ઉપર ભરોસો હોય, કૃષ્ણ ઉપર ભરોસો હોય તો અર્જુન થઈને પાછળ બેસી જવાનું. તમારો સારથી કૃષ્ણ છે અને ક્યાંક ને ક્યાંક એ તમને પહોંચાડી દે. પણ અત્યારના જે સ્ટેજ છે એમાં તમને કાંઈ એવું લાગે કે ખરેખર આ વસ્તુ થાય છે યોગ્ય નથી, અથવા તો અમુક વસ્તુ એવી છે કે જે બહુ સારી રીતે થાય છે જે પહેલા નહોતી થતી?
અ, સારી ખરાબ વસ્તુ જોવા જાય તો બેય છે. અત્યારે કલાકાર છે ને એને રિસ્પોન્સ સારો મળે છે કે કલાકારને શું કહે સપોર્ટ મળે છે બધાનો. અત્યારે મારી જ વાત લઈ લ્યો તો મારા કે મારા ભાઈથી એકલાથી કાંઈ વસ્તુ ના થાય. રાઈટ. તમારા જેવા ભાઈઓ છે, નરેશભાઈ છે, આપણે કોઈ સાઉન્ડ વાળા હોય, આ બધાએ આપણને સપોર્ટ કરે છે આજે કે ભલે દીકરી આગળ વધે. ને બીજો નેગેટિવ પોઈન્ટ એ છે કે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ અત્યારે આમ જોવા જાવ ને તો ઘરે ઘરે કલાકાર છે. હા. એટલે એવું મને ક્યાંક એવું લાગે છે પર્સનલી કે જે લોકો તાલીમ મેં નથી લીધી અને ખરેખર હું જ કહું છું કે લેવાની જરૂર નથી, પણ જે લોકોને એમ થાય ને કે થોડું ઘણું ફાવે છે આ તે એ લોકોને વધારે આપણને જોયું છે કે આપણા કરતા એ લોકોને વધારે સપોર્ટ મળતો હોય. તો ક્યાંક ક્યાંક સારા કલાકારને એની શું કહેવાય ખરાબ અસરે પડે છે. એટલે એ વસ્તુ એક જોવા જેવી છે. અને અમુક મારી જેમ એટલા બસુરા હોય અને સમાજ સેવા કરવા માંગતા હોય તો પછી નો ગાય નહીં સમાજ સેવા થઈ શકે એમ. તો એવા લોકો નો ગાય તો રાજીપોના માધ્યમથી રાજીપો આપને અમે આવું તમે અહીંયા આપણે ભેગા બેસી અને રાજીપો વ્યક્ત કરશું, પણ તમે ગાજો માં ક્યાંય જો તમને નથી આવડતું તો. આપણે પર્સનલી કોઈને ના નો પડાય, એની જાતે સમજી જાય બધા તો વધારે સારું. સુર એક વસ્તુ એવી છે કે ઈ સુર છે એને માણસે ઈશ્વર કીધો છે, તો એ ઈશ્વર હાવ જેવો તેવો જ નહીં હોતો હોય. એની એક આમાન્ય હોય, એનો એક ઠાઠ હોય. તમે વધારે કયા સિંગરને સાંભળવાનું પ્રિફર કરો ગુજરાતીમાં અને હિન્દીમાં પણ? હિન્દી તો ઓછું, મારે સાંભળતી હોય, કામ કરતા હોય, આપણે ફ્રી બેઠા હોય સાંભળું, પણ ગુજરાતીમાં વધારે. સ્ટાર્ટિંગમાં જ્યારે આ ફિલ્ડમાં આવી ને ત્યારે હું ખાલી ગીતાબેન એકને જ ઓળખતી. બરાબર. કેમ કે ઈ લગભગ મને એમ થાય ફિમેલ આર્ટિસ્ટ બધાયના ઈ આઈડલ રહ્યા છે. 100%. કેમ કે ઈ આપણી જેમ જ એક સિમ્પલ શું કહેવાય બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને જાત મહેનતથી આગળ વધ્યા છે. પછી ગીતાબેનને સાંભળતા સાંભળતા રશ્મિતાબેનને સાંભળતી, પણ રશ્મિતાબેનની ગાયકી બહુ ઊંચી છે અને મારા અવાજના બેસ પ્રમાણે હું એટલું ઊંચું ગાતી જ નથી, પ્રિફર જ નથી કરતી કે હું ગાઉં એમ. પ્રેક્ટિસથી બધું થઈ જાય, હું ખુદ પર ભરોસો છે કે ગાઈ લઈએ, પણ હું નથી પ્રિફર કરતી. પણ ગીતાબેન છે, આપણે રશ્મિતાબેન છે અને મારા મોટા બેન એવા આપણે આપણી ફેમિલીના જ કહેવાય કે ભૂમિબેન, એમનું કામ મને આ થોડા ઘણા વર્ષો થયા તો મને બહુ વધારે ગમે છે. એટલે અત્યારે વધારે હું એમને બી સાંભળતી હોય, એટલે આ બધા એને સાંભળવું વધારે ગમે. ખાસ ગુજરાતી તમારા આલ્બમ સોંગ આવેલા છે કેટલા છે? આલ્બમ સોંગ એક જ બનાવ્યું જ્યારે હું સ્ટાર્ટિંગમાં આવી ત્યારે, પણ ત્યારે હું રેડી નથી આ બધી વસ્તુ માટે. અને કેવું હોય કે ત્યારે મને ખ્યાલ ન પડતો કે ભાઈ જેન્ટ્સનો સ્કેલ અલગ હોય, લેડીઝનો અલગ હોય, એટલે એ બધી વસ્તુનો મેળ બેસાડવામાં થોડુંક ડિફરન્ટ એમ કે ઝોન પડી જતું હતું. બસ એક જ બનાવ્યું, પછી મને હવે ઈચ્છા નથી કે અત્યારે બનાવી, અત્યારે જે માલે છે માલવા દઈ, પછી આગળ જોશી શું થાય. એ એક આપણી ડિજિટલ કરન્સી છે, કારણ કે આવનારા સમયમાં આવનારી પેઢીઓ આપણને જોહે ને કહે કે અમારા વડવા આવું કરતા, એટલે એ સંભાળના માટે પણ આપણે રાખવું જોઈએ. પ્રોગ્રામો તમે આટલા કર્યા, એમાં કોઈ અતરંગી પ્રોગ્રામ ખરો કે જ્યાં કોઈ અગવડતા ઊભી થઈ હોય છતાંય તમને મજા આવી હોય, અથવા તો કોઈ ફેન તમારો અતરંગી મળ્યો હોય ને એને કંઈક અતરંગી ડિમાન્ડ કરી હોય? અતરંગી તો આમ જોઈએ તો એટલો ખરાબ એક્સપિરિયન્સ તો મને લગભગ હજી સુધી સારો હોય શકે ને. હા, સારો એટલે આમ જોવા જાય ને તો મને એ ભાઈને એમ થાય કે ભાઈ આ સોંગમાં આ ભાઈને આવું શું દેખાઈ ગયું. આપણા જ ટીમના કોઈક ભાઈ છે, મને નામ નથી ખ્યાલ, હું ગમે તે પ્રોગ્રામમાં જઈશ, ભાઈ અહીંયા હશે અને મને બસ એક જ સોંગની રિક્વેસ્ટ કરે, આ જે રજવાણી વાગડ દેશવાળું જે મારું સોંગ છે એ બી આપણે મહારાષ્ટ્ર હતો ત્યારે સારું આવેલું. એમને એ મગજમાં એવું ખૂચી ગયું છે એ ભાઈને કે બસ ગમે ત્યાં હું હોય પ્રોગ્રામમાં, એટલે એ ભાઈ મને આમ દેખાય ને કે આવ્યા છે એટલે એને કેવું ન પડે, મને ખબર જ હોય કે ભાઈ આ ગાવાનું જ છે આપણે, એટલે એ ભાઈ એ ગીતના મોટા ફેન છે. વાહ. પરિવારનો શું રોલ રહ્યો તમારી આ અત્યાર સુધીની જર્નીમાં? ખાસ રોલ પરિવારનો જ છે. પરિવાર વગર મને નથી લાગતું કે એક છોકરી કાંઈ કરી શકે. છોકરાઓ કદાચ ઘર મૂકીને આયલા જઈને કરી લે તો થઈ જાય, પણ છોકરીઓથી નથી થતું. મારા પપ્પા ક્યારેય મને ના નથી પાડી ભાઈ નથી જાવ આ વસ્તુ આ તે, અને ભાઈ મોટો છે એટલે બસ બધું ભાઈના હાથમાં સોંપી દીધું કે હવે તારે જ બધું સંભાળવાનું છે, અને ભાઈનો ફૂલ સપોર્ટ છે મને. આમ તો ભાઈ વિડીયો શૂટિંગ નું કરે છે એટલે અમારે બેયને સિઝનલ આ સિઝન હારે જ હોય છે, પણ એ પોતાનું કામ મૂકીને મારા માટે ઉજાગરા કરતો હોય, વાંથી વાં જાય વાંથી વાં, એટલે ફેમિલીનો મને બહુ સપોર્ટ રહ્યો છે.
હવે ઘણી વાર એવું થાય કે માણસ એક લેવલ ઉપર આવી જાય ને એટલે એને મિત્રોને ભૂલી જતો હોય. એ શિકાયત માણસોની બહુ હોય. તમારો મિત્ર વર્તુળ વિશે તમારે શું કહેવું? ના, મારે યારે એવું ક્યારેય નથી થયું. મારા સ્કૂલ ટાઈમના ફ્રેન્ડ્સ પણ હજી મારી યારે છે, કોન્ટેક્ટમાં છે, અને કોલેજમાં પણ એમ જ જેટલા બધા ફ્રેન્ડ હતા હજી કોન્ટેક્ટમાં છે, અને હજી જ્યારે ક્યારેય હું ફ્રી હોઉં એટલે હું આટો મારવા જાઉં, અમે બધા હારે ભેગા મળીને બેસીએ. એટલે અને આમ જોવા જઈએ ને તો દુનિયાની નજરમાં આપણે કલાકાર હોય. મારા મિત્ર મને ક્યારેય કલાકાર માની જ નથી. માન નથી. ના ના, માને ન આપે, એમ કે ભાઈ તું અહીંયા જ અમારે હારે જ હવે રખડતી નથી. એટલે એ વસ્તુ ફ્રેન્ડ્સમાં તો મને નથી લાગતું કે ક્યારે મુકાય એવું. એ વાત અને રાઈટ છે. ઈ ઠેકાણું રખાય, કારણ કે એ આપણું સરનામું છે જૂનું, કે જ્યાં તમારી ફ્રેમને કોઈ જજ નથી કરતું અને તમારા વર્તાવથી કોઈ તમારા ઉપર કોઈ જજમેન્ટ પાસ નથી કરતું. એને આપણે એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરેલા છે કે આ માણસની આ તાસીર છે અને આ માણસ આ ઠાઠવાળો કે આ મિજાજનો છે, છતાંય સ્વીકાર્ય છે. તમારી યારે સંવાદ કરી, વાતચીત કરી અને ખૂબ રાજીપો થયો. એવા કોઈ પ્રશ્ન મારાથી પૂછતા રહી ગયા હોય ને તમે કાંઈ કહેવા ઈચ્છતા હો તો રાજીપો એ આપણું મંચ છે, તમે કહી શકો. ના ના, લગભગ બધાય પ્રશ્ન તમે પૂછી જ લીધા છે. અને જે રીતે તમારા શોનું નામ છે રાજીપો, એ જ રીતે મને ખૂબ આનંદ થયો અને રાજીના રેડ થઈ ગયા છે અમે, કે ખરેખર હું ભાગ્યશાળી માનું છું ખુદને કે તમે રાજીપોમાં અમને આવકારો આપ્યો. અને નહીં, બહુ સારું લાગ્યું તમારા. ખૂબ આનંદ આવ્યો. અને મજાની પોડકાસ્ટની એક વસ્તુ એ હોય કે અનફિલ્ટર હોય, વાતું ભેળસેળ વગરની થાય અને મન મૂકીને થાય. ઘર જેવો માહોલ આપણને લાગે કે આ આપણું જ છે એમ સમજી અને વાતું થાય તો એને પોડકાસ્ટ કહેવાય. બાકી સ્ક્રિપ્ટેડ અને ફિલ્ટર હોય તો એનો કોઈ મતલબ નથી રહેતો. આપ સર્વે નિહાળી રહ્યા છો, આપ બધાનો ખૂબ ખૂબ આભાર. રાજીપો પરિવાર વતી, અમારી આખી ટીમ વતી, અને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવ્યા, તમે અમને માન આપો છો. એ ખરેખર કોઈ પણ માણસને બીજા કોઈ માણસમાં હું બહુ વખત આ વાત બોલેલો છું કે તમને કોઈમાં હારાઈ દેખાણી ને તો એ હારાઈ તમારા અંદર છે, તઈ તમને દેખાણું. બાકી માણસને એ જ દેખાતા હોય, ઈશ્વરની માણસ બક્ષતો નથી. તો આપણે તો કાળા માથાના માનવી છે. ફરીથી મળશું કોક ગુજરાતના ફનકાર, ગુજરાતની નવી કોક હસ્તી, ગુજરાતની નવી કોક પ્રતિભાને. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.